લાયક? બા, આ ઘરમાં ત્રાસ દેતા તમને શરમ નથી આવતી? ભૂલી ગયા આ આપણા ઘરની વહુ છે, નોકરાણી નથી. તો આ ઘરમાં અમે કોણ છીએ? દીકરા, હવે 2 શબ્દ કીધા, એમાં 20 વર્ષથી હૈયે રાખનાર જનેતાને જાકારો દેતા તમારો જીવ કેમ હાલે છે? બસ શ્રદ્ધાની માં, બસ. હાલ હવે આ ઘરમાંથી આપણા અનજળ પૂરા થયા લાગે છે. આજથી આપણા ઘડપણની શરૂઆત થઈ. સદાય સુખી રહેજો. હાલો શ્રદ્ધાની માં. દીકરા, ગમે તેવો દીકરો હોય તો મા બાપ દીકરાને સાચવી લે છે, તો મા બાપને દીકરા કેમ સાચવી શકતા નથી? એટલોય વિચાર ના આવ્યો કે આ ઉંમરે અમે ક્યાં જાશું? ગમે ત્યાં જાઓ, પણ હવે અહીંથી જાઓ અને પાછા ના આવતા અમારો જીવ ખાવા. ભલે વહુ બેટા. હાલો શ્રદ્ધાની માં, મારો હરી લઈ જાય ત્યાં હાલી જઈએ. જે ઘરમાં મંથરા પૂજાતી હોય ત્યાં ભગવાન શ્રી રામ પણ શું કરે? સંપત્તિ હોવા છતાં ઘરમાં માની આતેડી કકડાવે અને બાપને હાથ જોડવા પડે, એ ઘરમાં તો ભગવાન પણ રહેતા નથી. હાલો શ્રદ્ધાના બાપુ, જ્યાં નસીબ લઈ જાય. બા, બાપુ, આશરો તો ગમે ત્યાં મળી જાય. આ દેશમાં વૃદ્ધાશ્રમો શા માટે બનાવ્યા છે? ભલે દીકરા, આવા નમાલા દીકરાના ઘરે રહેવા કરતા તો વૃદ્ધાશ્રમ બહુ સારું, અને સારું છે કે આ દેશમાં વૃદ્ધાશ્રમો છે, નહીતર આજ મા બાપ રસ્તે રઝળતા હોત. શ્રદ્ધાની માં, ભગવાનને પણ ખબર હશે કે એક દિવસ એવો પણ આવશે કે સંતાનો મા બાપને ઘરમાં રાખશે નહીં. એટલા માટે વૃદ્ધાશ્રમો બનાવ્યા હશે. દીકરા, અમારાથી કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. ભગવાન હંમેશા તમને સુખી રાખે. હાલ હવે વધારે અપમાન થાય એ પહેલા નીકળી જઈએ. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો